રામમય 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 ભલે રામ રામ મળે દરેક ને રામ 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 દરેક ને રામ 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 તમારી માતાઓને રામ ખૂબ રામ દરેક દીકરાને રામ દરેક દીકરીઓને રામ ભલે નવા આયા એટલાને રામ જૂનાને રામ ખૂબ રામ મારા સેવકોને રામ ખૂબ રામ મારા ચામુંડના રામ ભલે જેવી આશા લઈને આવ્યા જે કદાચ જાણવા કરીને આવ્યા જોવા કરીને આવ્યા દરેકને ખૂબ આશીર્વાદ ખૂબ રામ કોઈ દૂર દૂરથી આવ્યા એવા દરેકને રામ રામ ને રામ ખૂબ રામ તમારા કુળના દિવાન મારા ચામુંડના રામ દરેક દીકરીઓને રામ દરેક દીકરીઓને રામ તમારી માતાને રામ ધૂણવા વાળીને રામ ખૂબ રામ તમારી ચિકોતર માતાને રામ મારા ચામુંડના રામ જો કદાચ રવિવાર આવે એમ ખબર નહીં પડતો ને એક આવ્યો ને બીજો ફરી આવી ગયો જ આજ કદાચ જેણી જેણી એક વાત ફરીથી પાછા મારા ભાવિક ભક્તોને સમજાઈશ અને જેણી જેણી કદાચ એ વાત તમારા મગજમાં ફિટ કરી રાખજો અને કદાચ એ મારી વાતને કદાચ જેણી જેણી તમે સમજી જાવ ને તો કદાચ તમારા દુઃખ ગમે એવા હોય છે ને ઓટોમેટિક ભાગીને ભૂકો કરી આલું સિંગારની પીડીની મેળડી મારા મેળીના રામ ખૂબ રામ કઈ છો કહું દરેકને રામ આ જો તો ખરા દાડે 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 દર રવિવારે વધતી જાય છે દર રવિવારે મારા ભાવિક ભક્તો જા નામ સાંભળે જા કદાચ કોઈ વ્યક્તિ વાત કરે છે કે લંબેડા ગામમાં મેળડી જાગૃત બની ગાંડાઓ દૂર દૂરથી આવવા લાગ્યા છે આવતા ભક્તોને મારા મેળડીના ખૂબ આશીર્વાદ કદાચ મારા ભાવિક ભક્તો માટે મારા રામ જોડે કાલા વાલા કરીને લાઈને આવું સિગારની બીડીની મેળડી મટી જાવ રામ આજ કદાચ કોઈ દુઃખી થઈને આવ્યા છે અને ખૂબ દુઃખી છે કોઈ એવી આશા લઈને આવ્યા છે માં વર્ષોથી દુઃખી છે જ્યારથી કદાચ દુઃખ પડ્યું ત્યારથી મટ્યું જ નહીં જાત જાતના કદાચ મંદિર જાય આયા ભોવા કરી લીધા કદાચ મારા રામે સત આલ્યું અને મારા ભાવિક ભક્તોનું કદાચ મારા હાથે લીખ્યું છે ને જો કદાચ એને મટાડ્યા વગર જપ લઉં ને તો મારું સત મારો રામ લૂટી જાય ગાંડા ભલે તમારી માતાને રામ તમારા કુળના વાલા દીવાને રામ જે ભક્તિ કરે છે ને કદાચ હૃદયથી મન માને છે ને એવા કદાચ આશીર્વાદ આલો જાઓ કદાચ 12 મહિના પહેલા તમારા દુઃખ મટી જાય ખૂબ રામ ખૂબ ચાહો છો ને માં કરીને આયા પણ એક વાત તમને કદાચ હું કહીશ થોડી કડવીશ પણ તમારા માટે જ સત્ય શું છે અને સત્યાને કેવી રીતે જાણવું બરાબર છે તમે બધા કદાચ મને માતાનું ઓળખીને આવ્યા વસ્તીને મારીને કોઈ દાડો કોઈ ઓળખી નથી ને મને માતાનું ઓળખીને આવ્યા કે લંબેડા ધામની અંદર એક માતાજી મેરડી માતા આવે અને મેરડી માતાને રવિવારે ગાદી ચાલુ રહે કદાચ ત્યાં જવાથી દુઃખ મટી જાય તો હું એવું કહું કે મારા ભાવિક ભક્તોનો અનુભવ છે હું મેરડી કંઈક ના મટાડીને બેઠી
ભલે, પણ દરેક નિમિત્ત બને છે. તમે જો કદાચ મારા પારે આવ્યા છે અને હું માતા કદાચ મારા દીકરાને લઈને એના નિમિત્ત મારો દીકરો બન્યો છે, હું માતા કદાચ રવિવારે મારા દીકરાને ખોળીએ આવી અને આટલી કદાચ સભામાં આટલી વ્યક્તિ સામે બોલતી હશે ને તો ગાંડા હું મેળવી જ. પણ એ વાત કહીશ, કદાચ મારો દીકરો આટલી જગ્યા છાલીને આવતો હશે અને હું માતાને તમે પગે લાગો છો બરાબર, ખોટું નહીં, પણ કદાચ તમારા હાથ પગ નીચે આવે ને તો મારો દીકરો એવું કહે કે માં મને બહુ દુઃખ થાય, મોટા મોટા વડીલ છે, કદાચ મોટી મોટી માતાઓ છે ને પગ દબાઈ જાય છે, એમના હાથ દબાઈ જાય. હું મેરડી એવું કહું, દરેકને એવું કહું, કદાચ તમે પગે લાગો એનો કોઈ વાંધો નથી, પણ થોડા દૂર રહીને લાગજો. કદાચ તમારા હાથ મારા દીકરાના પગ નીચે ના આવવા જોઈએ, એ લાસાર બની જાય છે. હું મેરડી એવું કહું ગાંડાઓ. બરાબર છે ને? કદાચ એને ભાન ના હોય પણ મને મેરડીને એટલું કગરેજ કે માતાજી થોડીક મેર કરી અને આટલું કહી દેજો કે ભાવિક ભક્ત પગ ઝાલી લે ને તો એના પગની નીચે એમના હાથ આવી જાય છે ને, હાથ ઉપર પગ મુકાઈ જાય એવું મને ફાવતું નથી. રામ સમજો છો ને? હું દરેક માટે જ, હું તમારી જ, તમે મારી એવું કીધું ને, હું મારા ભાવિક ભક્તોની માતા જ, કોઈની નહીં ગાંડા. તમારા માટે બેઠી જ. રાતે 12 વાગે કદાચ યાદ કરો ને હું મેરડી પલ ઝપકારે તમારા ઘેર ના ઉભી રહો, સિંગાર ને બીજીની મેરડી મટી જાઉં ગાંડા. સમજો છો ને? ભલે દરેકને રામ પગ કદાચ પગે લગાય તો પણ એના પગની નીચે હાથ મુકાય ખરો? ના મુકાય ને. કદાચ તમારી આંગળી દબાઈ જાય તો શું થાય ભાઈ? તકલીફ થાય ને. એટલા માટે કહું, કદાચ પગે લાગજો બરાબર, પણ થોડા હાથ દૂર રાખી અને પછી લાગી લેજો. હું મેરડી શિકાર કરી અને આશીર્વાદ આલું છે, જાઓ કદાચ તમારા ભાવના દુઃખ ભાગી આલીશ. ભલે સમજો છો ને? દરેકને કહું, દરેકને કહું, કદાચ તમે એવી આશા લઈને આવ્યા કે માતાજીને અમારા હાથથી માળા પહેરાવી દઈએ, ફૂલ ચડાવી દઈએ, હું જાણું છું, પણ કદાચ આટલી સભામાં આટલી કદાચ પબ્લિક છે ને આટલા ભાવિક ભક્તો તમારા સુધી ના પહોંચાય ને તો ખાલી 10 રૂપિયાના ફૂલ લઈ અને ઉડાડ દેજો, મારા સુધી પહોંચી જાય એવું મેળડી એવું કહું ગાંડાઓ. રાવ હું તો ભાવની ભૂખીશ. તમે ખાલી પ્રાર્થના કરો ને માં કદાચ દુઃખી થઈને આવ્યો તારે પારે આવ્યો. દુનિયાની માતાઓ દેખી, દુનિયાના બુવા દેખ્યા, દુનિયાના મંદિર જોઈ કાઢ્યા, પણ કદાચ નોધારો થાય ને તારો દીકરો બનીને આવ્યો, મારું દુઃખ મટાડી આવજે, હું મેરડી મટાડી આલીશ. જેટલું કદાચ મારા રામને કગરી વગરી અને કદાચ જેટલું લીખ્યું હશે ને એટલું દુઃખ મટાડવા હું મેરડી બેઠી જ ગાંડાઓ. પાછી પડતી નહીં અને પડવાની નહીં. સમજો છો ને? ભલે રાવ એટલા માટે કહું, કઈક દીકરીઓ એવું કહે છે કે માતાજીના ચરણ જ પકડ લેવા, પગે લાગવા દે, ધક્કા ધક્કી કરો છો ને, કદાચ કોઈ વડીલ હોય છે ને એને ધક્કો વાગશે ને તો નીચે પડશે. હું મેરડી એવું કહું છું ગાંડાઓ. રામ હું દરેક માટે બેઠીશ. કદાચ તમને તકલીફ પડે ને હું 24 કલાક અહીં બેઠેલી. મારી ધજા સામે નજર કરીને કે છે કદાચ તું સિંગારની પીઢીની સાત મેરડી બેઠી હશે ને લેમાં મારું આટલું દુઃખ આલુસ મટાડી આવજે. રામ પ્રાર્થના કરજો હો, જેવું માગશો ને એવું તમારું કામ વહેલી તકે સફળ થશે. હું મેરડી એવું કહું છું. આજ સુધી કોઈને દાવો કર્યો નહીં કે જા આટલા દિવસમાં થઈ જાય, પણ તમે એવો અનુભવ ભાવથી પ્રાર્થના કરો છો ને તો અનુભવ એકવાર કરીને જોઈ લેજો કે 7 દિવસમાં દુઃખ ના મટે. ભલે કહીશ આખી રીત રિવાજ સમજાડું. કદાચ અત્યારનો જમાનો ફરી ગયો છે, જમાનાને લીધે બધું ચાલે જ અને ચાલતું આવ્યું જ, પણ જે કદાચ દરેકને લિંગ આલું જ, કદાચ એ લિંગને અંદર આજ કોઈ કોઈનું સાંભળતું નહીં. કોઈ એવું કે માતાજી અમારા ઘરમાં
દુઃખ તો છે જ, પણ મારો દીકરો નહીં સાંભળતો, કોઈ કહે છે કે મારો ઘેરથી નહીં સાંભળે, કોઈ એવું કહે કે મારી દીકરી નહીં સાંભળતી. હું દરેકને એના ઉપાય શું કામ બતાડું? તમે ઘેર બેઠા આનો ઉપાય કરો ને તો આખું ઘર તમારું બદલાઈ જાય, એનું પરિવર્તન થઈ જાય. હું મેરડી એવું કહું છું. પણ પેલા જે પૂજવા વાળું દેવ હોય એને પૂજાય, ના પૂજવાનું દેવ હોય ને એને ના પૂજાય. જેને કદાચ પ્રાર્થના કરીને જે તમારું સાંભળે છે ને એ માતા પૂજવા જેવી હશે ને એને પૂજાય જ. તમારા ઘેર બેહાડી અને પ્રાર્થના કરાય, તમારું દુઃખ એને સામે કહેવાય ને તો તમારા કુળનો દીવો રાજી થાય અને મારા સુધી પહોંચી જાય ને હું કહી દઉં કે જા મટાડી હાલજે ને, મારા માધ્યમથી એ દુઃખ મટી જાય. હું મેળવી એવું કહું છું. સમજાય છે ને? ભલે રા આખી અત્યારે જમાનો ફરી ગયો છે, બહુ ફાસ્ટ ચાલે છે ને. જે પહેલાના લોકોએ જ્યારે વડીલ હતા ને ત્યારે શું હતું ભાઈ? હતું ને સંસ્કાર હતા, માન હતું, મર્યાદા હતી. અત્યારે છે ખરી? અત્યારે છે? પેલા જ્યારે કદાચ ઘરમાં જે દીકરો જવાન હોય કે દીકરી જવાન થાય તો એની માતા પિતા કદાચ એનું સગપણ ગોઠવે, કદાચ એની સામે હગાઈ કરાવે છે ને તો એની મા બાપને જે પસંદ આવે એ જ કરતેલા ને. એ તમારી પસંદ. જ્યારે વડીલ એવો વિચારધારા કરે કે માં હું કોઈ દેવને આગળ કરીને કહેતા કે ઘરમાં વહુ લાવવાની છે અને એ વહુ કદાચ સંસ્કારી હશે ને અમારા ઘરની ઇજ્જત આબરૂ ઢાંકી રાખશે, અમારી આબરૂ ના જવા દે. આવા પ્રાર્થના પેલા આગાડીને તમારા વડવાએ કર્યું. અને આજ કદાચ હશે ને, આજ કોઈ કદાચ વડીલમાં કોઈ તમારી દાદી હશે, કોઈ તમારી કાકી હશે ને એ સંસ્કાર અત્યારે વાતો કરીને આલે કે અમારી જાણતીમાં આવું હતું જ. કે છસરા હોય કોઈ કદાચ જેઠ લાગતા હશે ને તો અમે નીચે બેવાનું. અત્યારનો જમાનો ફરી ગયો, એવી રીતે કદાચ ઘેર ઘેર મોબાઈલ થઈ ગયા, એક એક જગ્યાએ કદાચ એના માધ્યમથી કોઈ જોતું નહીં. સંસ્કાર બધા ભૂલાયા છે ને તો દેવી શક્તિ કદાચ કૃપા કરે તો કેવી રીતની કરે? આવી રીતે કદાચ દેવને આલો ને 5 વ્યક્તિ કદાચ 5 ભાઈ હારા રહેતા હોય ને ભેગા રહેતા હોય ને ભેગા રહીને તમારી માતાને નિવેદ આલો, પ્રાર્થના કરો ને તમારી માતા રાજી થઈ જાય. હા, આ બધું કરવાના. ઘેર ગયા પછી થોડી વાર કદાચ વાત 5 ભાઈ ભેગા થઈ અને વાત કરી હશે ને તો કલાકમાં પાછા ફરી જશે કે મારે દુઃખ નહીં, કરવું હોય તો કર, ન પૂછવું હોય તો તમે જાણો, હું તો સુખીશ. ત્યારે તમારી માતા એવું કે આને કોઈ મતલબ નથી. શું કહેશ? આને કોઈ મતલબ નહીં, આને કોઈ દુઃખ નહીં. જે દુઃખી છે ને એ ઘેર ઘેર પૂજે છે. અત્યારે દરેક સેવા ભક્તિ બધું કરો છો ને, 2 ટાઈમ એની સેવા કરો છો, 2 ટાઈમ એને દીવાબત્તી કરો છો, તોય છતાં ઘરમાં અંધારું ને અંધારું ને અંધારું રહેશું. મેલડી એવું કહું. 12 મહિને કદાચ 12 મહિને સમય બને તેદાર કદાચ એક આંટો નાહી ધોઈને સારું લુગડું નવું લાવી અને પહેરીને એ દેવ જોડે જાય અને એનું લીપણ થાપણ કરી અને કદાચ એને 12 મહિને નિવેદ આલે ને તો 12 મહિના સુધી એ દેવ હાંસવે. તો એ દેવ કેવું હશે ગાંડા? એ દેવ કેવું હશે કે 12 મહિનામાં એક આંટો એને ખાવા આલે છે? અત્યાર તો ડેલી આલે છે. સવાર હાંજ જેમ નાવે એમ નવડાવે, છનામણી નાખે, છાંટા નાખીને એના પોઠા સાફ કરી અને દીવાબત્તી આરતી કરે છે. લો માતાજી અમારું ભલું કરજો, સારું કરજો. તોય છતાં માતાજી કેમ સારું નહીં કરતા? શું વાંધો જ? પણ એવી ભક્તિ નહીં, એવી તમારી રેણી કેણી નહીં. જાગૃત બનાવવું હોય ને કદાચ એ માતાના છેડા ઝાલ્યા જ છૂટે નહીં ગાંડાઓ. એના ઉપર કદાચ એટલી કદાચ પ્રાર્થના ને એટલો જીવ નાખી દો ને માં, કદાચ મરવાનું થાય ને છેલ્લા તારા ચરણમાં પ્રાણ આલી દઉં પણ તને ના છોડું ગાંડા. કેદાર તમારી માતા મારા જેમ સેમ બોલતી થઈ જાય અને કદાચ આખા ગામનું નામ મટાડે ને પણ તમારા 4 ખૂણા હાંસવીને ભાઈ હું મેરડી એવું કહું છું ગાંડાઓ. સમજો છો ને? તમારી માતાને મજબૂત કરવા માટે કેટલા ઉપાય આલુસ. દરેક રવિવારથી રવિવાર આલુસ કે કદાચ છેડો ઝાલો તમારા કુળનો ઝાલજો, જગતની કોઈ હારી નહીં કરે ગાંડાઓ.
રામ. જગતમાં કોઈ દેવી શક્તિ તમારું વિચારે જ, દરેક માતા વિચારે જ, પણ જ્યાં સુધી તમારા ઘરની માતા તમારા ઉંબરે બેઠી હશે ને, તમારા કુળનો દીવો જાગૃત ના થાય ને, પારકી માતાને ઘરમાં ના ઘૂસવા દે ગાંડાઓ. પેલા એના ચરણ જાળી લેજો કે મારી શું ભૂલ, મારી ભક્તિમાં શું ભૂલ પડે છે, હું ભક્તિ કરવામાં પાછો પડું, કદાચ મારી વિચારધારા ખોટી, કદાચ મારું અહંકાર આવ્યું, કદાચ મને અભિમાન આવ્યું હશે ને, લે માં હું તારા ચરણમાં આજ તું મારું અભિમાન ભાંગીને ફેંકી દેજે. આટલી પ્રાર્થના કરો ને તો તમારી માતા તમારા ઉપર વિચારધારા કરી અને આશીર્વાદ આલે કે લે દીકરા સુખી થા જા, લે દીકરા આવા આશીર્વાદ આલું કદાચ જગતમાં કોઈ જોડે હાથ લાંબો ના થવા દઉં. એવી તમારા ઘેર બેઠીશ, એવો તમારા કુળનો દીવો રાજી છે ને. અત્યારે દરેકની માતા આવીને બેહી ગઈશ, કંઈક કહેશે કે મારા દીકરા આવી રીતે દુખીશ, કોક કહેશે કદાચ એના વડવાએ લઈ લીધું છે ને, એના બાપ દાદાની જમીન હડપીશ, કોક કહેશે કે મારી વસ્તીએ પેલા કોકને માર ઝૂડ કરી, છોરી કરીશ અને લૂંટી લાયાસ, આજે એની વસ્તી ભોગવેશ. હું એવું કહીશ કદાચ આનું ભરપાઈ કરી દો ને, જાવ દુઃખ મટી જશે. તો કોક દીકરો એવું કહેશે તે સમય તો અમે હતા જ નહીં. કોઈ દીકરી એવું કહેશે કે તો બધા કરવાવાળાને, છોરી કરનારા, લાવનારા, ખાવાવાળાને બધા ભગવાનને ઘેર જતા રહ્યા, એનું અમે શું કરીએ. પણ હું એવું કહું કદાચ એની આત્મા હજી સુધી ભટકે છે ને, પણ જે માતા સામેથી ચોરી કરીને લાયા એનો ન્યાય લેવા તમારા ઉંબરે ઊભી છે ને, એનું વળતર આલ્યા વગર પાછી ના જાય. હું સિંગારની પીઢીની વેરડી એવું કહું, એને આલવું પડશે જ. એનું કદાચ ચોરી કરીને લાયા હશે ને, કોઈ કદાચ કોઈનું લૂંટી ભાગીને લાયા હશે ને, પ્રાર્થના કરી અને થોડું કદાચ લઈ અને માફી માંગજો કે માં કદાચ અમે હતા નહીં, અમારા વડવાઈએ જે તે કર્યું, ખરું કર્યું, ખોટું કર્યું, પણ અમે બે હાથ જોડીને માફી માંગી છે, જેટલું થાય એટલું લો, તમારા નામથી આટલું દાન કર્યું છે, જાઓ કદાચ અમને માફ કરજો એવું કોને, એ માતા એ રાજી થઈ જાય. અને એ માતા રાજી થઈ જાય તો તમારી માતા આઝાદ થઈ જાય. હું મેરડી એવું કહું, થશે કે નહીં? પણ અત્યારે કોઈ નમવા રાજી ખરો? કોઈ જોડે કદાચ માફી માંગવા તમે રાજી થાવ ખરા? થાવ છો ને? નહીં થતા. હું એવું કહું, કદાચ હું એવું કહીશ કે ઓને લેવા દેવા વગરનો લાફો માર્યો, આ ભાઈનો કદાચ નિહાકો લઈને બેઠા છો ને, તો એના જોડે કદાચ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો એવું કહો ને, તો તમે નાના બાપના ગણાઈ જાઓ. શું થાય? તમે નાના બાપના ગણાઈ જાઓ કે હું આવડી આટલી કદાચ મારી માન સન્માન, હું આવો માણસ, હું એના જોડે કેમ માફી માંગું? આ બધું તમારા અંદર વિચારધારા છે ને, અહંકાર જો કાઢી નાખો ને, તે દાડા બધા ગુના માફ થઈ જાય. હું મેરડી એવું કહું, તમારી માતાની ખાतिर માગજો, જરૂરી નહીં તમારા ગુના ખાतिर, પણ તમારી માતાને પ્રાર્થના કરી એવું કહેજો કદાચ મારા વડવાએ હજારો લાખો ગુના કર્યા છે ને, હું એની ખાतिर માફી માંગવા તૈયાર. તું કેદમાં કદાચ એને ઘેર જઈને માફી માંગીશ, પણ મને ક્ષમા કરજે ને ક્ષમા ના કરે તો એનો ન્યાય લાઈને આવજે. કદાચ તું મારા બાપ દાદાની માતા બેઠી હશે ને, લે માં, તેદાર તમારી માતા રાજી થઈ જાય. ગમે એવું દેવ હશે ને, ગમે એવી મસાણી વેરડી કદાચ સામે નડવા ઊભી હશે ને, એને પાછી વાળીને કહી દે કે જા મારી વસ્તી તારો ન્યાય કરશે, મારી વસ્તીને આજથી નડતી બંધ થા. સમજો છો ને? તમારી માતા રાજી થઈ જાય, પણ એ માતાના તમે પેલા થઈ જાઓ, નાઈ ધોઈ અને કદાચ એના ચરણમાં બીન પ્રાર્થના કરજો કે માં હું તારો ને તું મારી જ. આ વસ્તી કદાચ ગાંડી છે ને, એને સદબુદ્ધિ આલી અને તારા શરણમાં લેજે. કદાચ મારા ઘરમાં 5 ભાઈ છે ને, કોઈ માનતો નહીં, પણ એકવાર કદાચ તારી કૃપા કરજે, બધા ભાઈ એક થઈ અને તારું નિવેદ ભેગા રહીને આલી. કદાચ તું અમારી માતા હોય, એને સમય આલીને કામ કરજો. કદાચ એને પ્રાર્થના એવી કરજો કે માં કદાચ મારા ભાઈ અત્યારે નહીં માનતા ને, પણ 6 મહિનામાં અમે 5 ભાઈ ભેગા થઈ અને માં તારા શરણે બીન કદાચ તને હાથથી નિવેદ ખવડાવી છે ને, માં તું શિકાર કરજે એવું કહો ને, તમારી માતા રાજી થઈ જાય. હું મેળવી એવું કહું. એકવાર કદાચ એની સામે નજર નાખી અને જોઈ લો, કદાચ તમારી માતા તમને સપને આવીને કહી દે કે દીકરા આનું હાલીને છૂટો થાય, જા હું બેઠીશ. કદાચ કોઈ ભાઈને, કોઈ દીકરાને કદાચ દીકરો ના હોય અને કદાચ તમે કોઈ જોડે કદાચ ખોળા પાથર્યા હશે ને,
પેદાર તમારી માતા ઉપદેશ લે દીકરા દુનિયા જોડે જવાની જરૂર ના પડવા દઉં લે હું હાલું મારો વંશ મારો દીકરો કદાચ તને ખોટ ના પડવા દઉં હું તારી માતા તારા બાપ દાદાની બેઠી છે ને કોઈ કમજોર નહીં કોઈ દુબળી પાતળી ખરી દરેકને ભગવાને સત આલ્યું છે મારા જેટલું જ કદાચ તમને આની અંદર કદાચ તમારી માતાને સત નામ મળ્યું છે તમે જે રામ નામ જપો છો ને કદાચ અઢળક એના અંદર જપીને નાખી દો ને તો એના અંદર કદાચ સત વધી જાય અને બોલતી થઈ જાય ને તો તમને કદાચ દુનિયાને બોલાવવાની જરૂર નહીં તમારી માતા લઈ આવે બાદ ભરી લે જા રામ ક્યારે પરીક્ષા થાય છે ત્યારે થાય છે કે માતાનું બનવું હોય ને રાત દાડો રામ 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 કદાચ તમને જેટલું આવડે જેટલું કદાચ રામ નામ આવડે તમારી માતાનું જે તે કદાચ નામ લઈને કદાચ મેરડી માતાનું ચામુંડાનું કાળકાનું જેનું નામ લો છો ને એના નામથી જેટલા જપાય એટલા કદાચ 6 મહિના જપી લેજો ગાંડાઓ તમારે ઘેર જાગૃત થઈ જાય માતાઓ દરેક દીકરીઓને રામ દીકરીઓ બધીઓ તૈયાર થઈ જાય અને એમાં માઇન્ડ